હેલો દોસ્તો, તો આજે ભેંસનો ચારો અમે લગાવી રહ્યા છીએ. ચકુડી કરીને આવે છે એ. તો આજે અમે રેખાન બંને આવ્યા હતા. એ આ બધી ક્યારીઓ અમે કાલે તૈયાર કરી દીધી હતી અમે. તો આની અંદર બધું વાવેતર બધું કમ્પ્લીટ કરી દીધું છે, નાખી દીધું છે અમે. અને હવે ખાલી પાણી એકલું વાળવાનું બાકી છે. આ જો નીક પણ અમે તૈયાર કરી દીધી છે કમ્પ્લીટ અહીંયા સુધી. તો હવે ભેંસોને લીલું ઘાસ જોઈએ, એટલે હવે અમે લીલું ઘાસ ભેંસો માટે કરીએ છીએ. કેમ કે સૂકું લીલું એમ બંને મિક્સ હોય તો ભેંસો માટે સારું રહે છે. એટલે આજે સવારથી અમે લાગ્યા હતા કામે, બધું કમ્પ્લીટ કરી દીધું છે. વચમાં મૂળા, ગાજર અને ભાજીને આ બધું રેખા નાખે છે પાળામાં. તો એ પણ ખાવા માટે આપણે પણ થઈ જશે શાકભાજી. તો બધું એક સાથે થાય છે. તો હવે કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે. હવે મોટર ચાલુ કરી અને પાણી જ વાળવાનું બાકી છે અમારે. તો હવે થોડીક વારમાં પાણી ચાલુ કરશું, કેમ કે હજુ રેખાનું કામ થોડુંક બાકી છે. કેમ કે પછી અંદર તો પેસાય નહીં, અંદર પાણી વાળી દઈશું તો અંદર જવાય નહીં. એટલા માટે હમણાં જેટલું પણ શાકભાજી અમારે એની વચ્ચે કરવાનું છે, ભાજી છે, આ બધું જેટલું પણ છે, તો બધું નાખી અને પછી જ અમે મોટર ચાલુ કરશું પાણી વાળવા માટે. એટલે પછી અંદર પેસવાની કંઈ જરૂર નથી. તો હવે જોઈએ છે રેખા એનું કામ કેટલી વારમાં પૂરું કરી નાખે છે. થઈ ગયું? તો થઈ ગયું છે એમ કહે છે. તો હવે મોટર ચાલુ કરવા પણ જવું પડશે અને એક જગ્યાએ કોક ફેરવવા પણ જવું પડશે. તો અમે શું કહેવાય, ઘરની ભાજી વગેરે ખાવા માટે અમે બધું કરી દીધું છે. તમે પણ કર્યું કે નહીં એ પણ સાથે કહેતા રહેજો. ના કર્યું હોય તો કરજો. જેટલું બને એટલું બજારનું ખાવાનું ઓછું રાખજો. બને એટલું ઘરનું ખેતરનું શાકભાજી ખાવાનું રાખજો. કેમ કે હવે બજારમાં તો ઘણું બધું શું કહેવાય, દવાવાળું અને કેમિકલવાળું આ બધું હવે આવે છે, જેના લીધે ઘણી બધી બીમારીઓ ઉત્પન્ન થાય છે. એટલે ભલે થોડું ખાવ પણ શુદ્ધ ખાવ, એવી મારી આશા છે. તો હવે અમારું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડીક વારમાં મોટર ચાલુ કરીએ એટલે પછી બતાવીએ તમને. આગળ વિડીયોમાં અમારી સાથે બન્યા રહો. તો અહીંયા પાણી વાળવાનું ચાલુ થઈ ગયું છે. પાવડા લઈને આવી ગયા છે. તો કેટલી 2 ક્યારી બાકી છે. સારું, તો અત્યારે અહીંયા પાણી વાળવાનું થોડુંક જ બાકી છે. ચીકુડી બીકુડી બધું વાવી દીધું છે. એટલે હવે બીજું કામ કરશું ઘરે જઈને. તો થોડી વારમાં મોટર બંધ